હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરીશું ગુજરાતી વિષય પ્રકરણ 5ના સ્વાધ્યાયની, જેનું નામ છે શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ. આ ઉપરાંત આની જે લિંક છે, પીડીએફ લિંક છે, મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સ્કોલર એકેડમી કરીને ત્યાં તમે ક્લિક કરશો તો તમારી હોમ પેજ ઓપન થશે. એમાં તમે ડોક્યુમેન્ટમાં જશો તો એમાં તમને તમારો સ્ટાન્ડર્ડ ચૂઝ કરવાનું છે અને એમાં તમને વિષય મળી જશે. ઓકે ગાઈઝ, ક્લિયર? તો વાત કરીશું ચેપ્ટર નંબર 5 શ્વેત ક્રાંતિના પ્રણેતા. આમાં બે પર્સનની વાત કરવામાં આવેલી છે. પહેલા છે ત્રિભુવનદાસ પટેલ અને બીજા છે આપણા વર્ગીસ કુરિયન. ઓકે, સો સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાયને. સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો પ્રશ્ન છે અહીંયા, અમૂલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા કોણ હતા? તો ઓપ્શન આપેલા છે, એમાંથી મેં અત્યારે તમને વાત કરી. બે વ્યક્તિ હતા, એક ત્રિભુવનદાસ પટેલ અને બીજા હતા વર્ગીસ કુરિયન. તો આમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે સ્વપ્નદ્રષ્ટા કોણ હતા, શરૂઆત કોણે કરી હતી, જોયું હતું કોણે, તો ત્રિભુવનદાસ પટેલે. વર્ગીસ કુરિયનનો જન્મ ક્યાં થયો હતો? તો વર્ગીસ કુરિયનનો જન્મ કેલિકટમાં થયો હતો. નેક્સ્ટ, વર્ગીસ કુરિયને આણંદ નગરને અમૂલ ડેરી દ્વારા શેની ઓળખ અપાવી છે? તો વર્ગીસ કુરિયને આણંદ નગરને મિલ્ક સિટી તરીકે ઓળખાવી છે. ઓકે ગાઈઝ, ક્લિયર? ચલો આગળ જઈશું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો ત્રિભુવનદાસે કુરિયનના આગમન પહેલા કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ નામની એક સંસ્થા સ્થાપી હતી. કોણે? ત્રિભુવનદાસે, કુરિયનના આવવાના પહેલા. કઈ હતી? ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ. બીજો પ્રશ્ન છે, વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ જણાવો, મારું સ્વપ્ન. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ. વર્ગીસ કુરિયનની કયા વિશ્વવિદ્યાલયમાં કુલપતિ તરીકે નિમણૂક થઈ હતી? તો વર્ગીસ કુરિયનની અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક થઈ હતી. ઓકે, ક્લિયર? ચલો જે આગળ જઈશું. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસના કયા ગુણોથી પ્રભાવિત થઈ તેમને ગુરુ માનતા હતા? તો અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ એક સ્વપ્નદ્રષ્ટા સમાન હતા એમના. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈસવીસન 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને એમણે એક સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલ્સન કંપની, યાદ રાખજો કઈ કંપની? પોલ્સન કંપની. તે ખેડૂતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ નામની કંપનીની શરૂઆત કરી અને ઈસવીસન 1950થી ડોક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળ્યો. ત્રિભુવનદાસ પટેલ સાથે પરિચય ગાઢ બનતા વર્ગીસ તેમની નિસ્વાર્થ સેવા, પરોપકારી ભાવના અને મનની મક્કમતાથી પ્રભાવિત થયા. આમ ત્રિભુવનદાસના આ ગુણોને લીધે વર્ગીસ તેમને પોતાના ગુરુ માનતા હતા. જે આગળ, ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની કઈ કંપનીમાં પસંદગી થઈ હતી? તો તે કંપની એમણે શા માટે છોડી દીધી હતી? તો જવાબ આવશે, ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કોમાં એપ્રેન્ટિસ તરીકે પસંદગી થઈ હતી. ઓકે, એમના મામા જોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર હોવાથી 1-2 વખત જમશેદપુર આવ્યા હતા અને કુરિયનને મળ્યા હતા. યુવાન ઇજનેર કુરિયનને તે ન ગમ્યું. તેમણે સામેથી નોકરી છોડી દીધી. કારણ આપતા તેમણે કહ્યું, હવે હું કુરિયન નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ રહ્યો છું, જે મને મંજૂર નથી. આમ પોતાનામાં અડગ આત્મવિશ્વાસ અને ખુમારીના લીધે એમણે તે કંપની છોડી દીધી. ક્લિયર? ત્રીજો પ્રશ્ન, સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયનને આપેલો ફાળો શ્વેત ક્રાંતિના પ્રણેતાનો પાઠને આધારે વર્ણવો. તો અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ એક સ્વપ્નદ્રષ્ટા હતા. તો અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા પર તેને પ્રસ્થાપિત કરનાર ડોક્ટર કુરિયન એક સ્વપ્નશીલ હતા. ત્રિભુવનદાસ પટેલની સાથે કામ કરી એમણે ડેરીનો ખૂબ વિકાસ કર્યો. ખેડૂતોને દૂધના વેચાણમાં દલાલોથી મુક્ત કર્યા.
તેમણે ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં ઘણા બધા રાજ્યોમાં દૂધ એકત્રીકરણની યોજના શરૂ કરી. ભારતમાં ભેંસોની સંખ્યા સવિશેષ હોવાથી કુરિયને ભેંસના દૂધમાંથી પણ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે તેવા સંકલ્પથી પાવડર બનાવવાનું શરૂ કર્યું અને શરૂઆત કરતાં કરતાં એમને એમાં સફળતા મળી. તેમણે ડેરી ઉદ્યોગની સહકારી મંડળી મારફતે ભારતના ખેડૂતોનું સશક્તિકરણ અને સંગઠન કર્યું. ભારત સરકારની વિનંતી માન્ય રાખીને કુરિયનને અન્યના સહકારથી નેશનલ NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરી. આમ સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા કુરિયનને 33 વર્ષ સુધી ચેરમેન તરીકે સેવાઓ આપી હતી. ઓકે, તો આપણું આ સ્વાધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ તો વિડીયો કરીને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ ઉપરાંત વેબસાઇટ પર આમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ, આ ઉપરાંત એમાં સવિસ્તાર આન્સર પણ આપેલા છે. ઓકે ગાઈસ, તો વિડીયો અહીંયા ફિનિશ કરીએ.